નમસ્કાર, હું પ્રવીણ. આજનો મુદ્દો વસ્તી નિયંત્રણ કાયદો. આમ તો પ્રાઇવેટ બિલ છે હજુ, પણ ફાયદો કોને? યુપી ચૂંટણી આવી રહી છે અને યુપીમાં વસ્તી નિયંત્રણ નીતિ મુજબ યોગી સરકાર કાયદો લાવવાના મૂડમાં પણ છે. કવાયત પણ શરૂ થઈ ચૂકી છે અને રાજકીય ગરમાવો પણ આવી રહ્યો છે. એક પછી એક સ્ટેટમેન્ટ વિરોધીઓના, સહયોગી દળના નેતાઓના આવી રહ્યા છે કે બે બાળકોથી વધુ જો કોઈ વ્યક્તિને હશે તો તેમને અમુક લાભ નહીં મળે. સરકારી યોજનાઓ હોય, સબસિડી હોય, આ તમામ વસ્તુઓ છે. 77 સરકારી યોજનાઓ છે અને જો બે જ બાળકો હોય અથવા તો માત્ર એક બાળક હોય તો તેના માટે પણ એક અલગથી યોજના છે, ઇન્સેન્ટિવ આપવાની વાત થઈ રહી છે. તો આ ડ્રાફ્ટ, ચર્ચા, રાજકીય ગરમાવો માત્ર યુપી સુધી સીમિત નથી. આપણે માનીએ કે વસ્તી, કદાચ કોઈને સવાલ પૂછીએ, તમે મને, હું તમને, કે વસ્તી શું સમસ્યા છે આપણા દેશની, તો કદાચ તમારો પહેલો જવાબ કે મારો જવાબ હશે હા, સમસ્યા તો છે. પણ છેલ્લા અમુક વર્ષોમાં આજ વસ્તી, આજ યુવા દેશ ના દાવાઓ મેડિસન સ્ક્વેરમાં પણ થયા કે 130 કરોડથી વધુનો દેશ છે, યુવાઓનો દેશ છે, વિશ્વ માટે એક મોટું માર્કેટ છે. આ યુવાઓ વિશ્વગુરુ બનવામાં બહુ મહત્વની ભૂમિકા નિભાવશે. તો કમ્પેરિઝન દરેક વખતે થયા કરે. તો અહીંયા બે વાત નીકળે છે. એક તો સમસ્યા, જે વસ્તીની વાત કરીએ છીએ, અને એક મજબૂતી, તાકાત, કે આ દેશની તાકાત શું. પણ આ બંને જ્યારે સામસામે આવે ત્યારે રાજકીય માહોલ પણ જામે, એવી જ સ્થિતિ છે. અને આ સ્થિતિ વચ્ચે જ્યારે ગઈકાલે આપણા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન આવ્યું કે યુપીના કાયદાનો અભ્યાસ કરીશું. આમ તો આપણે ત્યાં કાયદો છે 2005થી, પણ થોડો અલગ છે, બધે જ પ્રતિબંધ નથી. 2005થી જે ગુજરાતમાં કાયદો છે તેમાં માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડતા અટકાવવાનો કાયદો અમલી છે. તમે ગુજરાતમાં પંચાયત, પાલિકા કે કોર્પોરેશનમાં જો તમારા 2 થી વધુ બાળકો છે તો ચૂંટણી ન લડી શકો. સિક્કાની બીજી બાજુ, ધારાસભ્યની ચૂંટણી લડી શકો, સાંસદની ચૂંટણી લડી શકો, સરકારી નોકરી મેળવી શકો, પ્રમોશન મેળવી શકો, સબસિડી છે, બધું જ છે. પણ માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કાયદો છે. ન માત્ર ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં છે, ઘણા બધા રાજ્યોમાં પણ છે. પણ યુપીથી કેમ વાત આવી? હવા વિધાનસભા ચૂંટણીની બની રહી છે, માહોલ પણ બની રહ્યો છે અને ગુજરાતમાં પણ જો આ મુદ્દે ચર્ચા થાય તો અલગ અલગ રાજ્યોમાં પણ ચર્ચા થઈ રહી છે. અને સવાલ એ પણ છે કે અત્યારે કેમ, જે વિપક્ષ કહી રહ્યું છે કે 2017માં યુપીમાં યાદ ના આવ્યું, અત્યારે કેમ? આમ તો 70ના દાયકામાં હમ દો હમારે દો, આ એક સૂત્ર પણ હતું. એવું નથી, આજની આ ચર્ચા થઈ રહી છે. બીજી તરફ 100 વર્ષ પહેલા જે બીમારી આવી હતી, પહેલી વખત દેશની વસ્તી ઘટી. અત્યારે પણ એ સ્થિતિ છે ને, વસ્તી ઘટી પણ રહી છે. જે પ્રજનન દર છે એ ઘટી રહ્યો છે. હિન્દુ મુસ્લિમની પણ વાત છે જ, આમાં જોડાય જ જાય. તો વસ્તી નિયંત્રણ નીતિ કે કાયદો, વાત દેશ હિતની થઈ રહી છે, પણ આમાં રાજકીય હિત પણ શું છુપાયેલું છે? સવાલ કોંગ્રેસને પણ થશે ભૂતકાળને લઈને, સવાલ ભાજપને પણ થશે, અને વિધાનસભા ચૂંટણી પહેલા અલગ અલગ જે નિવેદનો છે તેના પર પણ ચર્ચા કરીશું. કે આપણે એક તરફ ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરીએ છીએ, યુવાઓના દેશની વાત કરીએ છીએ, અને બીજી તરફ આપણે પડકારોની વાત કરીએ છીએ. કેમ કે પડકારો આવે ને વસ્તી હોય તો. સરકાર જે વર્ષમાં 2 કરોડ રોજગાર આપવાની વાત હતી, નથી આપી શકતી. વસ્તીનો પ્રોબ્લેમ છે. યોજનાઓ વધુ સારી રીતે પહોંચાડવાની પણ જવાબદારી કે પડકાર છે. તો વસ્તીની આસપાસ ચર્ચા છે, પણ આ વસ્તીની ચર્ચામાં રાજકીય એંગલ પણ બની રહ્યો છે વિધાનસભા ચૂંટણીના કારણે. આજ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે 2 મહાનુભાવ છે, આમ તો 4 મહાનુભાવ જોડાશે. હાલમાં સ્ટુડિયોમાં આપણી સાથે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ડોક્ટર હરિ દેસાઈ આપણી સાથે છે, ડોક્ટર કમલેશ રાજગોર આપણી સાથે ભાજપના પ્રવક્તા તરીકે છે, ડોક્ટર હેમંત કુમાર શાહ અર્થશાસ્ત્રી તરીકે ટૂંક સમયમાં જોડાશે, અને ડોક્ટર અમિત નાયક કોંગ્રેસમાંથી જોડાશે. કમલેશ રાજગોર, આપથી શરૂઆત કરીએ. એક તો દેશ ઘણી બધી તકલીફોમાંથી પસાર થઈ રહ્યો છે. અર્થતંત્રની જે ગાડી છે પાટા પરથી નીચે ઉતરી ગઈ છે. તો ચૂંટણી આવી રહી છે તો કંઈક નવું આવ્યું કે યુપીમાં જનસંખ્યા નિયંત્રણ નીતિની ચર્ચા છેડી દો, જે વિપક્ષ કહી રહ્યું છે. ચોક્કસ. આમ તો હરિભાઈ બહુ જ સિનિયર રાજકીય વિશ્લેષક છે,
ચૂંટણી આવી રહી છે એટલે નહીં, પરંતુ અમને હરિભાઈના માર્ગદર્શન નીચે હું સ્પષ્ટ કહેવા આજે માંગુ છું કે આઝાદીના 75 વર્ષ અત્યારે આપણે સ્વતંત્ર થયા અને ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે એવા નિર્ણયો આ સરકારે લેવા પડે છે કે જે જો પહેલા લેવાઈ ગયા હોત તો ચોક્કસ આ રાષ્ટ્રનું હિત પહેલા રાખીને જે લોકોએ કામ કર્યું છે એ અત્યારે સાચા અર્થમાં સાબિત થાત. રાષ્ટ્રના હિતની બાબતની વાત છે. હું તમને એક વિચાર કરું કે જ્યારે આઝાદ થયો દેશ ત્યારે ઘણા બધા એવા કાયદાઓ સ્વતંત્ર થયા પછી લેવાના હતા જે કાયદાઓ આગામી ગઈ વર્ષોની અંદર અમુક સરકારોએ ન લીધા. માત્ર ન લેવાનું કારણ પણ શું? એક ધર્મના નામે ક્યાંક કોઈ વેટ બેંક નુકસાન ન થાય અથવા તો ક્યાંક કંઈક આ રાષ્ટ્રને ભલે નુકસાન થતું, પરંતુ પોતાના કોઈ સ્વાર્થના અહિત ન થઈ જાય એના માટે જે નિર્ણયો ન લેવાયા એ તમામ નિર્ણયો અત્યારે 75મી વર્ષગાંઠ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે એવા સમયે આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સરકાર અને અત્યારે ગુજરાતની સરકારે અમુક નિર્ણયો લેવા પડ્યા છે અને લઈ રહી છે. ત્યારે મને એમ લાગે છે દેશ હિતની અંદર સીએ ના હોય, 370 ની કલમ હોય, ટ્રિપલ તલાકના હોય અને હવે ધીમે ધીમે એ મુદ્દાની પર ચર્ચા કરીશું. દેશ હિતની વાત કરી પણ તો યુપીમાં જ કેમ? દેશમાં લાગુ કરી દો. ચોક્કસ જો ગુજરાતની અંદર તો આપણે જ કીધું કે 2005ની અંદર જ આ કાયદાનો અમલ થઈ ગયેલો હતો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર. ના સાહેબ, એમાં નહીં સાહેબ, ગુજરાત સિવાય ઘણા બધા રાજ્યોમાં છે. યુપીમાં કેમ? યુપી થોડો અલગ છે. યુપીમાં આદરણીય નીતિનભાઈ પટેલે જે અમારા નાયબ મુખ્યમંત્રી છે એમણે જાહેરાત પણ કરી છે કે ભાઈ અમે આ કાયદાનું વિશ્લેષણ કરીને હજુ પણ વસ્તી નિયંત્રણ, કેમ કે દરેક સમસ્યાનું મૂળ વસ્તી ઉપર નિયંત્રણ મેળવવું જરૂરી છે એવું લાગી રહ્યું છે. કમલેશભાઈ, યુપી અને ગુજરાતની વાત અલગ છે. માત્ર યુપીમાં કેમ? જે યુપીનું છે, જે મેઇનલી વાત થોડુંક દર્શકો સુધી છે ને મેસેજ પૂરો ક્લિયર પહોંચે. યુપીમાં જે ડ્રાફ્ટ છે કમલેશભાઈ કે 2 બાળકોથી વધુ હોય તો 77 જે સરકારી યોજનાઓ છે તેનો લાભ નહીં મળે, સરકારી નોકરી પણ નહીં મળે, પણ 2 બાળકો કે 2 બાળકોથી ઓછા હશે તો સરકારી નોકરીમાં ઇન્ક્રીમેન્ટ પ્રમોશનમાં છૂટ મળશે. 1 બાળક પર નસબંધી માટે અલગથી સુવિધા, 20 વર્ષ સુધી આરોગ્ય સુવિધાઓ તમને મળતી રહેશે. દીકરા માટે 80,000, દીકરી માટે 1 લાખ. હવે આ કાયદો તો અહીં ગુજરાતમાં છે નહીં. ગુજરાતમાં તો મારી વાત સાંભળો, ગુજરાતમાં તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડતા અટકાવી શકાય. મહારાષ્ટ્રમાં પણ છે, અન્ય રાજ્યોમાં પણ છે. તો વાત માત્ર યુપીમાં કેમ ઉઠી? સમસ્યા યુપીની છે. પહેલા એક જ આપના પ્રશ્નનો ઉત્તરની અંદર આપનો જવાબ માંગુ છું કે જે આ કાયદો લાયો છે એ રાષ્ટ્રના હિતમાં છે કે નહીં? પાર્ટીના હિતની વાત છોડી દો, રાષ્ટ્રના હિતમાં છે કે નહીં? હરિભાઈ સાહેબ, આપ વિચાર કરો કે જે પણ કાયદો આવ્યો છે એ આ ભારત રાષ્ટ્રના હિતમાં છે કે નહીં? કમલેશભાઈ, બસ આનો જવાબ આપો, પછી ચર્ચા કરીશું કે ચૂંટણી આવી છે એટલે થાય છે કે ચૂંટણી નથી આવી એટલે થાય. કમલેશભાઈ, હું મારા પત્રકારત્વનો ધર્મ નિભાવું, તમે પ્રવક્તાનો ધર્મ નિભાવો. તમને પ્રવક્તાનો ધર્મ, હું રાષ્ટ્રના હિતમાં સવાલ એન્કર કરશે ને. રાષ્ટ્રના હિતમાં લેવાયેલો કોઈ પણ નિર્ણય કમલેશભાઈ, હું એ જ કહું છું કે દેશ હિતમાં છે તો મને ખાલી એ જણાવો. ભારતીય જનતા પાર્ટી યુપી કે આસામ પૂરતી ચર્ચા કે કોઈ પણ આ નેતા વિચારતો નથી સાહેબ. અચ્છા, હેમંત શર્મા બિસ્વા કહે છે ભારતીય જનતા પાર્ટી અત્યારે હું તમને કહું છું કે માત્ર વસ્તી નિયંત્રણનો કાયદો જેમ 2005 ની અંદર આ સરકારે અમલમાં મૂક્યો તો, નાના પાયે મૂક્યો તો, ક્યાંક કંઈક બાકી રહી જતું હોય તો આપના સૂચનો, આપના માર્ગદર્શકથી હજુ પણ બાકી રહી જતું હોય તો જેમ આદરણીય નીતિનભાઈએ કીધું, કમલેશભાઈ એ જ કહું છું, યુપી ટેસ્ટ એન્ડ ટ્રાયલ બેઝ પર છે. નહીં, યુપી ટેસ્ટ એન્ડ ટ્રાયલ નહીં, આ ભારત દેશની અંદર નહીં પણ વૈશ્વિક સમસ્યા. હરિભાઈ, આપ તો માનશો ને કે વસ્તી વધારો એ વૈશ્વિક સમસ્યા છે. વસ્તી વધી રહી છે, ઘટી રહી છે? તો વસ્તી નહીં, ઘટી ક્યાં રહી છે? ભારત દેશની અંદર આઝાદ થયો ત્યારથી આજ સુધીની અંદર વસ્તી વધારો એ એક સમસ્યા છે. હા, એનો કઈ રીતે નાથવું એ જુદા જુદી સરકારો આ દેશની અંદર, માત્ર ભારતીય જનતા પાર્ટી સરકાર ગુજરાતની અંદર છે એવી રીતે બીજા રાજ્યની અંદર બીજી સરકારો પણ છે. અને બધાને આ ચિંતન અને વિચાર કરવો જોઈએ અને રાષ્ટ્રના હિતમાં જે પણ કાયદો અમલમાં મૂકવો જોઈએ એ બધાએ સાથે મળીને દેશ હિતમાં વાત છે. થોડા આંકડા પણ જોઈ લઈએ કમલેશભાઈ. વસ્તી સમસ્યા છે પણ સરકારી આંકડા થોડા તમને આપી દઉં. 1992-93 નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ હિન્દુઓમાં પ્રજનન દર 4.3%, મુસ્લિમોમાં 4.41% હતો. આ કોઈ કોન્ટેસ્ટ નથી કરતો આંકડા, આ સરકારી આંકડા છે. 2015-16ની વાત કરીએ, સરકારી આંકડા છે. હિન્દુઓમાં પ્રજનન દર સાહેબ ઘટીને 2.13% થયો, મુસ્લિમમાં ઘટીને 2.6% થયો. બરાબર, આ સરકારી આંકડા છે.
અને બીજી વાત કે પ્રજનન દર સાહેબ 2.1% આસપાસ હોય તો સ્થિતિ જળવાઈ રહે, મતલબ કે વસ્તી ન વધે. સાહેબ જે 2020માં સરકારનું સોગંદનામું છે, આપના જે સહયોગી છે અશ્વિની ઉપાધ્યાય, જાણતા હશો આપણે કોર્ટમાં શું થયું, બાદમાં સરકારે જે સોગંદનામું રજૂ કર્યું કે કોઈ જબરદસ્તી દબાણ નહીં થાય અને ટોટલ ફર્ટિલિટી રેટમાં 25 રાજ્યોમાં સાહેબ ટાર્ગેટ 2.1% આસપાસ આવી ગયો છે. ઇટ મીન્સ કે આંકડાઓ તો નિયંત્રણમાં છે, તો આ કાયદો લાવવાની જરૂર ક્યાં પડી? નહીં, ચોક્કસ આંકડાઓ નિયંત્રણમાં છે અને આ વધુ નિયંત્રણમાં રહે એના માટે જ આ આગામી ભારતીય જનતા પાર્ટીનું જો પણ એક પણ તમે આપ બી જોયું હશે કે માત્ર ને માત્ર આ જે વર્તમાન પરિસ્થિતિને જોઈને લક્ષ્યમાં લઈને કાયદાઓ નથી બનતા. આવનારા દિવસોની અંદર પણ શું થશે એ પણ સાપેક્ષ રીતે આ ભારતીય જનતા પાર્ટીના જે પણ ચિંતનશીલો વિચારશીલો હોય છે એ લોકો વિચાર કરતા હોય છે. એટલે માત્ર આજે જ આ વસ્તુ છે અને આવનારા દિવસોમાં શું થશે એનું પણ ચિંતન ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે. ડોક્ટર હરિદેસાઈ, એક અમુક આંકડાઓ સાહેબ તમારી સામે પણ મૂકી દઉં. જે સ્થિતિ છે કે આમાં અત્યારની સ્થિતિએ સરકારી આંકડા મુજબ 83% હિન્દુ પરિવારોને ફરક પડશે જો આ નીતિની વાત આવે તો. કેમ કે આંકડા મેં બંને 10 વર્ષના ગાળાના તમારી સામે રાખી દીધા. હવે અન્ય દેશોની પણ ઘણી વખત કમ્પેરિઝન થાય. જાપાનમાં 2017માં સાહેબ 12.80 કરોડ વસ્તી હતી. 2100 સુધીમાં, સદીના અંત સુધીમાં 5.30 કરોડ થઈ જશે. વૃદ્ધોનો દેશ આપણે કહીએ છીએ ને કે યુવાઓનો દેશ. ઇટલીની વસ્તી સાહેબ 2017માં 6.10 કરોડ હતી, 83 વર્ષ પછી 2.80 કરોડ થઈ જશે. અને ચીન 73 કરોડ પર આવી જશે. આપણે જે વર્લ્ડ ચાઇલ્ડ પોલિસી, સેકન્ડ ચાઇલ્ડ પોલિસી, હમણાં રિસેન્ટલી 2-4 મહિના પહેલા થર્ડ ચાઇલ્ડ પોલિસી લાવ્યું ચીન. તો આ સ્થિતિમાં, અને મેં તમને જે આંકડા આપ્યા, પ્રજનન દર સાહેબ 2.1% આસપાસ જો ટાર્ગેટ મુજબ હોય 25 રાજ્યોમાં, અને ગયા વખતે જ સરકાર તરફથી સાંસદે કહ્યું હતું ને કે ભાઈ આ કંટ્રોલ કરવા માટે ને મેન્ટેન કરવા માટે આપણે જે સમસ્યાઓ છે, તો પછી સાહેબ આંકડાઓ મુજબ તો વસ્તી મેન્ટેન થઈ રહી છે, તો આ નોબત કેમ આવી? નહીં પ્રવીણ, આમાં બહુ જ સ્પષ્ટ છે. ભાજપે છાશ લેવા જવું છે પણ દોણી સંતાડીને. પ્રશ્ન એટલો જ છે કે હિન્દુ વર્સિસ મુસ્લિમનો એક માહોલ ઉભો કરવો છે અને એક ભ્રમ ફેલાવવો છે કે મુસ્લિમોમાં વસ્તી વધારે છે, વસ્તીનો દર વધી રહ્યો છે. હમ 5 હમારે 25 ના નારા છે ને ગુજરાતમાં બંધારણીય હોદ્દા ઉપર બેઠેલી વ્યક્તિ જ્યારે ચૂંટણી સભાઓની અંદર કહેતી હોય તો મને લાગે છે કે એના આધાર આપવા જોઈએ. આખા અમદાવાદમાં હમ 5 હમારે 12 એવું એક જ ઉદાહરણ મારી સામે આવ્યું છે મારા અભ્યાસમાં. છે એક ઉદાહરણ, પણ એ આ અમદાવાદ શહેરની વસ્તીમાં મુસ્લિમોની સંખ્યા જે હશે એની અંદર એક જ ઉદાહરણ આપણી સામે છે, એ અબ્દુલ સમદનું છે. એમને 4 પત્નીઓ હતી અને 12 બાળકો હતા, અને આ તો બહુ મોટી હસ્તી હતા, કમરુદ્દીન લોખંડવાલાના પુત્ર. એટલે આ સિવાય છે ને આવો માહોલ ક્યાંય મળતો નથી, અભ્યાસોમાં ક્યાંય દેખાતું નથી. બીજું, તમે બહુ સરસ વાત કરી કે મહિલાઓમાં, મુસ્લિમ મહિલાઓનો ટોટલ ફર્ટિલિટી રેટ જે છે, એટલે કે બાળકો પેદા કરવાની મહિલાની ક્ષમતા, પ્રજનન દર એનો, એ છે ને એ હિન્દુ મહિલા કરતા વધારે છે એવો એક સ્વાભાવિક એવી એક માન્યતા છે. યુરોપની અંદર એ છે. યુરોપમાં ક્રિશ્ચિયન, ધારો કે પારિસની આપણે વાત લઈએ તો પારિસમાં છે ને એની ઝૂંપડપટ્ટીઓમાં તુર્કીમાંથી આવેલા જે નિર્વાસિતો છે મુસ્લિમો, એમને છે ને એમનો પ્રજનન દર વધારે છે, અને ત્યાં ક્રિશ્ચિયન છે એમનો પ્રજનન દર 0.5 છે. હિન્દુઓમાં પણ 1 કે 2 બાળકોની પરંપરા હવે આવી રહી છે, મુસ્લિમોમાં પણ 1 કે 2 બાળકોની પરંપરા આવી રહી છે. એટલે એવા સંજોગોની અંદર થોડુંક આપણે આમાં, તમે જે ધારો કે 2011ના આંકડાનો અભ્યાસ કરીએ, એનું વિશ્લેષણ કરીએ, તો તમિલનાડુમાં જે મુસ્લિમ મહિલાઓનો પ્રજનન દર છે, એમના બાળકો પેદા કરવાનો દર છે, એના કરતા હરિયાણામાં વધારે છે, અને એ જ રીતે હિન્દુઓમાં પણ છે.
એટલે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી આવી રહી છે, ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે, એટલે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ ફરીને સત્તામાં આવવા માટે મુસ્લિમોને વીપિંગ બોય તરીકે આખો છે ને એને ફટકારવા માટે અને એક માહોલ પેદા કરવા માટે, હિન્દુ વોટ બેંકને ફરીને પાછી કોન્સોલિડેટ કરવા માટે, કારણ કે આખું ડાયવર્ઝન આવી જાય. તમે જે વચનો આપ્યા હતા એ વચનો પાડ્યા કેટલા એનો કોઈ પ્રશ્ન ન પૂછે અને હિન્દુ મુસ્લિમ જ થાય, એટલા માટે છે ને આ એક આખું સ્ટન્ટ ઊભું કરવામાં આવી એટલે મેં કહ્યું ને સાહેબ કે યુપીમાં જ માત્ર સમસ્યા કે દેશભરમાં છે, ચલો વસ્તીની સમસ્યા તો દેશભરમાં કેમ? છેલ્લી વાત કહી દઉં કે આ છે ને ભારતીય બંધારણની વિરુદ્ધમાં છે. એટલે સુપ્રીમ કોર્ટની પાસે સુપ્રીમ કોર્ટના કયા ઘરા ન્યાયાધીશો પણ હોય છે. ઇન્દિરા ગાંધીના વખતમાં પણ કયા ઘરા ન્યાયાધીશો ચુકાદાઓ આપનારા પણ હતા, ચીફ જસ્ટિસો પણ હતા અને આજે પણ છે, ગઈકાલે પણ હતા. એટલે એમની પાસે આને રેટિફાઈ કરાવી લેવાય, ચુકાદો આવી જાય, વાજબી ઠરી ગયો કાયદો. પણ હકીકતમાં તમે છે ને કોની સાથે વાત કરી રહ્યા છો? વિશ્વ હિન્દુ પરિષદે આ એક બાળક જેને હોય એને સગવડો મળે અને બીજાને ન મળે એનો વિરોધ કેમ કર્યો? આ બધું યોજનાબદ્ધ રીતે થઈ રહ્યું છે. આલોક કુમારે યુપીના વિધાયકોને ચિઠ્ઠી લખી છે. અંદર આ ગોઠવણ મુજબ થઈ રહ્યું છે. તારે આમ કહેવાનું, તારે આમ બોલવાનું, તારે આનો વિરોધ કરવાનો, આ યોજનાબદ્ધ રીતે થઈ રહ્યું છે. પણ મુશ્કેલી એ છે, જેમ ચીનનું ઉદાહરણ આપે છે ને ઉલ્લેખ કર્યો, ચીનમાં 1 ચાઇલ્ડ પોલિસી હતી, એના પછી 2 ચાઇલ્ડ પોલિસી આવી 2016માં છે ને શી જિનપિંગ એના વખત. પણ હવે 3 ચાઇલ્ડ પોલિસી એટલા માટે આવી કે કામ કરનારો જે વર્ગ છે, યુવા વર્ગ હોવો જોઈએ, વૃદ્ધો ન ચાલે, એટલા માટે ત્યાં આગળ છે ને એ 3 ચાઇલ્ડ પોલિસી એમણે દાખલ કરી. અને આમે ચીનમાં પણ જેને ગેરકાયદે બાળકોને પેદા કરવાનું અને એને ઉછેરવાનું એ તો ચાલતું જ હતું. આપણે ત્યાં ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના પુત્રના 3 છોકરાઓ એ આખો દાખલો આપણી સામે આવ્યો છે કે પાલિકાની ચૂંટણી લડે છે, એના માટે નોમિનેશન ફાઇલ કરે છે અને એનું બાળક છે ને એના બાપને દત્તક આપી દે છે અને ભારતીય જનતા પાર્ટી વાળા કોઈ પગલા નથી લઈ શકતા. એનું નોમિનેશન રદ થવું જોઈએ તો કાયદાની રીતે રદ થવું જોઈએ. પણ મુશ્કેલી એ છે કે આ દેખાડાઓ છે. ઓકે, અમિત નાયક જોડાયા છે કોંગ્રેસમાંથી. આવું છું કમલેશભાઈ. હેમંત શાહ આપણી સાથે છે. હેમંતભાઈ, જો હિન્દુ મુસ્લિમ એંગલ સત્તા પક્ષ અને વિપક્ષ ચર્ચા કરશે, પણ બીજો એંગલ એ પણ છે કે સાહેબ અમીરી ગરીબી આ દેશમાં આપણે જાણીએ છીએ, જો વસ્તી વધે તો તકલીફ પણ છે. આમ પણ ક્યાં સરકાર 2 કરોડ નોકરીઓ આપી રહી છે, તે હવે આવનાર સમયમાં આપણે નોકરીઓમાં પ્રમોશન ને બધી ઓફરો આપવાની વાત થઈ રહી છે. તો વસ્તી નિયંત્રણ શું માત્ર યુપીમાં જ લાગુ પડે છે? આ ચર્ચા તો ઘણા લાંબા સમયથી, આપણે એક ઇન્ટરનેશનલ ટ્રીટી પણ કરી છે અને તમે તો 75ના સાક્ષી રહ્યા છો. 70ના દશકામાં પણ એ નારો હતો ને, હમ દો હમારે દો. આ તો આજકાલનું નથી, પણ આપને શૂટ કરે ત્યારે કોઈ વસ્તુ આવે. યુપી ચૂંટણી આવી રહી છે, શું એટલા માટે જ આ એવો મુદ્દો મૂકી દેવામાં આવ્યો છે કે જેની ચર્ચા વધારે થાય લાંબા સમય સુધી? ઉત્તર પ્રદેશમાં ચૂંટણી આવી રહી છે, ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં વસ્તી નિયંત્રણનો કાયદો આવ્યો, ગુજરાતમાં આવી શકે એમ છે. આ બધી વાત જોતા એવું બહુ સ્પષ્ટપણે લાગે છે કે ભાજપની સરકારો, એ રાજ્ય સરકારો હોય કે કેન્દ્ર સરકાર હોય, એ લોકોનું ધ્યાન વિકાસને બદલે આવા ફાલતુ મુદ્દાઓ ઉપર જાય એનો એ પ્રયત્ન કરી રહી છે. મહાત્મા ગાંધીએ એમ કીધેલું કે there is enough for everybody's need but not enough for everybody's greed. આ પૃથ્વી પર દરેકની જરૂરિયાતને માટે પૂરતું છે, પણ દરેકના લોભને માટે પૂરતું નથી. બરાબર? એટલે ભારતમાં વસ્તી વધારાની સમસ્યા છે અને આખી દુનિયા વસ્તી વધારાની સમસ્યાથી પીડાય છે. આવું બધી વાતો બોગસ છે. સવાલ એ છે જે મને બહુ સ્પષ્ટપણે દેખાય છે તે એ છે કે ગરીબો ગરીબ છે કારણ કે એમને વધારે બાળકો છે,
એવી એક દલીલ કરવામાં આવે છે. પછાત લોકો પછાત છે કારણ કે એ ગરીબ છે અને કારણ કે એ વધારે બાળકો પેદા કરે છે એવી એક દલીલ કરવામાં આવે છે. તો દલિતો પ્રત્યે જે ભેદભાવ દર્શાવવામાં આવે છે એ એટલા માટે દર્શાવવામાં આવે છે કે એ બાળકો વધારે પેદા કરે છે દલિત પરિવારો સામાન્ય પરિવારો કરતા. આ મુદ્દાઓ આપણે ખરેખર સમજવાની જરૂર છે. એક આંકડાઓની દ્રષ્ટિએ જરા વિગતને આપણે સમજીએ. 1961 થી 2011 ની વસ્તી ગણતરી લઈ લો તો મુસ્લિમોમાં વસ્તી વૃદ્ધિ દર ઘટ્યો. કેટલો? તો 7.89% ઘટ્યો. હિન્દુઓમાં કેટલો ઘટ્યો? 4% ઘટ્યો. એનો અર્થ એવો થયો કે હિન્દુઓ કરતા વધારે મુસ્લિમોમાં વસ્તી વૃદ્ધિ દર ઘટ્યો, લગભગ બમણો ઘટ્યો. આ એક વાત. હવે બીજી વાત કે જેને ટોટલ ફર્ટિલિટી રેટ કહેવામાં આવે છે, તમે જેને હમણાં પ્રજનન દર કીધો, અર્થશાસ્ત્રમાં અથવા ડેમોગ્રાફીમાં એને પ્રજોત્પત્તિ દર કહેવામાં આવે છે ગુજરાતીમાં. જરા આંકડો જોઈએ આપણે. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ સ્ત્રીઓમાં જે પ્રજોત્પત્તિ દર છે, એટલે કે એક સ્ત્રી 15 થી 49 ની વયમાં કેટલા બાળકોને જન્મ આપે છે, તો એ આંકડો છે 3.10. કેરળમાં એ આંકડો છે 1.86 અને ઉત્તર પ્રદેશમાં હિન્દુઓમાં એ દર છે 2.67. હવે મુસ્લિમ સ્ત્રી કેરળમાં ઓછા બાળકોને જન્મ આપે અને ઉત્તર પ્રદેશમાં વધારે બાળકોને જન્મ આપે, તો એમાં શું કહીએ આપણે? કેરળની સ્ત્રીઓ, મુસ્લિમ સ્ત્રીઓ અને ઉત્તર પ્રદેશની મુસ્લિમ સ્ત્રીઓ વચ્ચે કોઈ સમજૂતી થઈ છે, કોઈ એમઓયુ થયો છે, એમ કહેવાનું આપણે? સાહેબ, લિટરસી પણ મુદ્દો છે ને, જે નીતિશ કુમારે વાત કરી છે. લિટરસી પણ મુદ્દો છે ને, સાક્ષરતા. કારણ એ છે કે કેરળમાં શિક્ષણ અને આરોગ્યની પરિસ્થિતિ ઉત્તર પ્રદેશ કરતા ઘણી વધારે સારી છે, માટે મુસ્લિમ સ્ત્રીઓમાં ટોટલ ફર્ટિલિટી રેટ ઓછો છે. ઓકે. અચ્છા, બીજો અગત્યનો મુદ્દો, ઉત્તર પ્રદેશમાં એ 2.67 છે હિન્દુઓમાં અને કેરળમાં મુસ્લિમોમાં એ છે 1.86. તો એનો અર્થ એવો થયો કે હિન્દુઓ પણ વધારે બાળકો પેદા કરે છે કેરળની ના મુસ્લિમો કરતા ઉત્તર પ્રદેશમાં. એનો અર્થ પણ એવો થયો કે કેરળના મુસ્લિમો એ વધારે શિક્ષિત છે, વધારે આરોગ્ય સેવાઓ પ્રાપ્ત કરે છે ઉત્તર પ્રદેશના હિન્દુઓ કરતા. આ વાત વધારે મહત્વની છે. એક બીજો મુદ્દો, સતત એવું કહેવામાં આવે છે કે આપણે હવે મુસ્લિમ બહુમતી વાળા દેશ બની જઈશું થોડા વર્ષોમાં. આંકડા શું કહે છે? જે પ્રમાણે વસ્તી વૃદ્ધિ દર છે, એ વસ્તી વૃદ્ધિ દરને જો તમે ધ્યાનમાં લો તો 2050માં હિન્દુઓની વસ્તી આ દેશમાં 130 કરોડ થશે અને મુસ્લિમોની વસ્તી 31 કરોડ થશે. એ વાત સાચી છે કે મુસ્લિમોનો વસ્તી વૃદ્ધિ દર વધારે છે. એ વાત પણ સાચી છે કે હિન્દુઓનું કુલ વસ્તીમાં પ્રમાણ 1951 થી ઘટતું ગયું છે અને મુસ્લિમોમાં વધતું ગયું છે. પણ આ જ પરિસ્થિતિ જો તમે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબમાં જુઓ તો પણ સાચી દેખાય છે. અનુસૂચિત જાતિના લોકો અને અનુસૂચિત જનજાતિના લોકોનું પણ વસ્તીમાં પ્રમાણ વધતું ગયું છે. દાખલા તરીકે 1951માં આદિવાસીઓનું પ્રમાણ કુલ વસ્તીમાં 5.6% હતું, પણ અત્યારે 2011માં એ 8.6% છે. 3% જેટલું વધ્યું છે. હા, મુસ્લિમોમાં 5% જેટલું વધ્યું છે, 4.5% જેટલું વધ્યું છે. તો મુદ્દો આ છે કે શાને કારણે વધી રહ્યું છે વસ્તીનું પ્રમાણ, એ મને લાગે છે કે વધારે મહત્વનું છે. એક બીજો મુદ્દો પણ જરા ધ્યાનમાં લેવા જેવો છે. ઘણા લોકો એમ કહે છે કે આ મુસ્લિમ પુરુષો છે ને એ 4 સ્ત્રીઓ રાખે છે ને માટે વસ્તી વધે છે. આ તદ્દન બુદ્ધિ વગરની વાત છે. એક સ્ત્રી કેટલા બાળકો પેદા કરે છે એ એવા પુરુષને પરણે કે જેની બીજી સ્ત્રીઓ હોય કે બીજા સિંગલ પુરુષને પરણે છે.
એ મહત્વનું છે જ નહીં. એક સ્ત્રી કેટલા બાળકોને જન્મ આપે છે એ વધારે મહત્વ. વાત એ જ આવી ને, પ્રજનન દર વાળી વાત આવી. જે પ્રજનન દર ભૂતકાળ કરતા ઘટી રહ્યો છે, અને આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક પણ છે. એક બ્રેક માટે રોકાઈશું. આંકડાઓ તો ઘણા બધા જોયા, 51 થી 2001, 2001 થી 2011 સુધીના. તો શું માત્ર સમસ્યા યુપીમાં છે, કેરળમાં છે? હેમંત બિસ્વા શર્મા આસામમાં કહે છે કે મુસ્લિમોની વસ્તી વધી રહી છે. સાધ્વી પ્રજ્ઞા કંઈક અલગ નિવેદન આપે છે. વીએચપીના આલોક કુમાર તો પત્ર લખી નાખે છે કે ભાઈ આ વન ચાઇલ્ડ પોલિસી વાળી જે વાત છે કે એક બાળક હોય અને નસબંધી કરાવો તો જે લાભો મળે છે, ઇન્સેન્ટિવ મળે છે, એ તો ખતરનાક છે. આ પત્ર લખે છે. નીતિશ કુમાર કહે છે કે સાહેબ સાક્ષરતા વધારો સ્ત્રીઓમાં, થોપી ન બેસાડી શકાય કોઈ કાયદો કે કોઈ નિયમ. નીતિશ કુમાર સત્તા પક્ષના સહયોગી છે, બિહારમાં મુખ્યમંત્રી છે, 15 વર્ષથી મુખ્યમંત્રી છે. તો આ ચર્ચાએ જોર તો પકડ્યું છે, પણ વસ્તી સમસ્યા છે તેની સામે પ્રજાનો પણ એક મુદ્દો છે ને સાહેબ. શું આજે સામાન્ય પરિવારમાંથી કોઈ 4 બાળકો અફોર્ડ કરી શકે? શિક્ષણમાં, આરોગ્યમાં જે અત્યારે સ્થિતિ છે, તો એમાં પણ સમજ આવી છે. એટલા માટે સ્થિતિ સુધરી છે. અને પ્રજનન દર જે સરકારે સોગંદનામું દાખલ કર્યું 2020માં કે 25 રાજ્યોમાં 2.1% જે ટાર્ગેટ છે એની આસપાસ છે, એટલે કે એ દર મેન્ટેન થઈ રહ્યો છે. તો પછી સિક્કાની બીજી બાજુ કેમ દેખાડાઈ રહી છે કે વસ્તી સમસ્યા છે, રોજગારી પણ સમસ્યા છે, નોકરી ક્યાં મળી રહી છે 2 કરોડ 1 વર્ષમાં? બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીએ. ગુજરાતને પણ લક્ષમાં લઈશું, યુપીને પણ લક્ષમાં લઈશું, અને અલગ અલગ નિવેદનો, કેમ કે સાક્ષી મહારાજ, સંઘ, ગિરિરાજ સિંહ, આ બધા નિયમો છે. ક્યાંક બંદૂકથી નિવેદન આવે, ક્યાંક તોપથી નિવેદન આવે. આ પ્રકારના નિવેદનો છે આ પ્રકારના મુદ્દા પર. તેની પણ ચર્ચા કરીશું બ્રેક બાદ. વસ્તી નિયંત્રણ કાયદો ફાયદો કોને? યુપીની ચૂંટણી આવી રહી છે, ચર્ચામાં પણ ગરમાવો છે ને નિવેદનો પણ આવી રહ્યા છે. ચર્ચા આગળ વધારીએ. બ્રેક પહેલા ઘણા બધા આંકડાઓ જોયા. પ્રજનન દર ઘટી રહ્યો છે, 2.1%ની આસપાસ જો ટાર્ગેટ હોય, વસ્તી જળવાઈ રહે તો 25 રાજ્યોમાં એ સ્થિતિ છે. 2020નું સરકારનું સોગંદનામું કોર્ટમાં. તો માત્ર શું યુપીની જ વાત થઈ રહી છે? વસ્તી તકલીફ છે, સમસ્યા છે, કોઈ ના નહીં પાડે. પણ આ સમસ્યામાં પણ આજકાલ ચશ્માનો બહુ ઉલ્લેખ થાય છે ને, બધા એંગલથી ચશ્મા કંઈક અલગ અલગ હોય છે. આપણે ચશ્માનો ઉલ્લેખ નહીં કરીએ, એંગલનો ઉલ્લેખ કરીશું કે રાજકીય એંગલ તો બસ ગમે ત્યાંથી જગ્યા બનાવી લે. અમિત નાયક છે. અમિતભાઈ, 70નો દાયકો પાયો તો તમે નાખ્યો, હમ દો હમારે દો. તો આજકાલ હવે ઘણા મુદ્દાઓમાં સમસ્યા પણ વિપક્ષની એ છે કે બોલવું કે ન બોલવું, બોલવું તો કેટલું બોલવું. વિપક્ષ બોલે તો છે, પણ આ મુદ્દે યુપીમાં ઘણો ગરમાવો છે સાહેબ. એટલે તમારી જે સ્થિતિ હતી કે રાજકીય જો શૂટ કરે વસ્તુ તો એ મૂકી દેવાની, સારી રીતે સજાવી ધજાવીને. ભૂતકાળમાં તમે કર્યું, આજે સત્તા પક્ષ કરી રહ્યું છે. પ્રવીણભાઈ, કોઈ પણ દેશ હોય એમાં વધતી જતી જનસંખ્યા અને જે કૂદકે ને ભૂસકે જે વસ્તી વધતી હોય એ દરેક માટે એક ચિંતાનો વિષય હોય. પણ એ ચિંતાના વિષયને આપણે કેટલી ગંભીરતાથી લઈએ છીએ, સરકાર તેના માટે શું પ્રયાસ કરે છે, એ પ્રયાસ ચૂંટણીલક્ષી હોય છે કે ખરેખર દેશ હિતમાં હોય છે, તે બધાની સાતત્યતા તપાસવા જેવો વિષય હોય છે. હાલ અત્યારે આપણે આજે મુદ્દાની ચર્ચા કરી રહ્યા છીએ. અત્યારે ભારતીય જનતા પાર્ટીની સત્તા છે કેન્દ્રમાં, અનેક રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે. 12 કરતા વધારે રાજ્યોમાં જ્યાં ભાજપા શાસિત સત્તા છે એવા રાજ્યોમાં આ કાયદો લાવવા માટેના પ્રયાસ થયા, અને તેમાંથી કદાચ 4-5 કરતા વધારે રાજ્યોમાં આ નિયમ પાછો પણ લેવો પડ્યો. છત્તીસગઢ છે, મધ્યપ્રદેશ છે, હિમાચલ, મારા નોલેજમાં છે ત્યાં સુધી. કારણ કે અમુક નિયમો તો છે ને 2005 થી જે રીતે ગુજરાતમાં છે, મહારાષ્ટ્રમાં છે, એમપીમાં છે, મેં તમને કે તમે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ન લડી શકો, ભલે ધારાસભ્ય સાંસદની લડી લો, સરકારી લાભ મેળવી લો. હા, એટલે ચોક્કસ હું તમને એ જ કહેવા જાઉં છું કે ભાજપા શાસિત જે 11-12 કરતા વધારે રાજ્યોમાં આ પ્રયાસ થયો છે, પણ દરેકમાં આ નિયમ યથાવત તેમણે નથી રાખ્યો. ક્યાંક તેમને રાજકીય લાભ થતો ના દેખાયો હોય અને પાછી પાની કરવી પડી એવા પણ રાજ્યો છે. મેં આપને ઉદાહરણ આપ્યા એવા. તમારામાંથી ઘણું બધું શીખ્યા છે. એ જો શીખવાની સારું છે, શીખે છે તો. પણ કોંગ્રેસની વાત કરું તો હમ દો હમારે દો સૂત્ર અમે જ આપ્યું હતું કોંગ્રેસના શાસનમાં. પણ બળજબરીપૂર્વક નહીં, એક આયોજનબદ્ધ રીતે સામાન્ય જનતાને તે સૂત્ર અસર કરે
તેના માટેના સંપૂર્ણ પ્રયાસ, જે જમાનામાં ટેકનોલોજી નથી, નહીવત હતી, હરિભાઈ મારી વાત સાથે સંમત થશે, સૌથી સિનિયર છે, જ્યારે આટલું હાઈટેક ટેકનોલોજીનો યુગ નહોતો, ટીવી પણ નહોતા લોકોના ઘરમાં, ત્યારે કોંગ્રેસની સરકારે સતત પ્રયાસ કર્યો કે લોકોને કઈ રીતે સમજાવી શકાય, જબરજસ્તીથી નહીં, ચૂંટણીલક્ષી એજન્ડા નહીં કે ચૂંટણીમાં મત કન્વર્ટ થાય કે ત્યારે ક્યારેક અમને પણ નુકસાન થયું હતું. આ જ્યારે નિયમ આવ્યો હમ દો હમારે દો અને જે કુટુંબ નિયોજનના ઓપરેશનો ને એના માટેની યોજનાઓ જે સરકારી હતી ત્યારે કોંગ્રેસને પણ નુકસાન થયેલું છે, પણ એની ચિંતા કર્યા વગર દેશ હિતમાં અને ભવિષ્યના લાંબા ગાળાના આયોજનના ભાગરૂપે છેવાડાના માનવી સુધી દેશના તમામ લાભો પહોંચે અને નાનામાં નાના માણસને કેન્દ્રના અને રાજ્ય સરકારના લાભ મળે તેના માટેની યોજના હતી. કોઈ તો શું ચૂંટણીમાં કરી બધા- શકાય? એક સજેશન તો હોય ને સાહેબ. આપે તમે પ્રયત્નો પોતે- કર્યા, આપે પોતે- કુટુંબ નિયોજન માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે, બહુ સારા સારા પોસ્ટર્સ લાગે છે, ટીવી ચેનલો પર કરોડોની એડ ચાલે છે, દરેક સરકાર કરે છે, તમે પણ કરતા. તો પ્રવીણભાઈ, એનો આશય તો એ છે ને કે સાહેબ લિટરસી પહોંચાડો, મતલબ લિટરસી વધુ થાય, લોકો સજાગ બને. તો એ તો પાયાના વ્યક્તિ સુધી નથી પહોંચી રહ્યું આ ડિજિટલ યુગમાં પણ, અથવા તો લોકો નથી બદલી રહ્યા. એટલે પ્રવીણભાઈ તો મતલબ એક કાયદો લાવી દેવાનો. પ્રવીણભાઈ ચોક્કસ હું આ બે આંકડા પર આવીશ. એક મારા સિનિયર હરિભાઈએ કીધું કે આપણે જ્યારે 1970ના દશકની વાત કરતા હતા ત્યારે જે આ પ્રોગ્રામ આવ્યો કુટુંબ નિયોજનના અને વસ્તી નિયંત્રણ કરવા માટેના એક પ્રયાસના ભાગરૂપે જે કોઈ પણ યોજનાઓ આવી, આજે આ બંને વચ્ચેનું જે આ સમયગાળો જે 50 વર્ષ કરતા વધારે સમય થયો, પણ ત્યારે આ ચૂંટણીલક્ષી એજન્ડા નહોતો, અત્યારે આ ચૂંટણીલક્ષી એજન્ડા છે. અત્યારે દેશમાં પ્રતિ વર્ષ 2 કરોડ રોજગારી આપવાના જે વાયદા થયા હતા એ વાયદામાં ક્યાંક અત્યારે ખડે પગે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા નિવેદન આપવા તૈયાર નથી કે તેની આંકડાકીય માહિતી ના આપી શકે તેવી ખરાબ હાલત છે એમની. દેશમાં જે વધતી જતી મોંઘવારી છે, મંદી અને બેરોજગારીની સાથે સાથે સામાન્ય માણસની કમર તોડી નાખે. આ તેલના ભાવ જો, પેટ્રોલ ડીઝલના ભાવ જો, યુવાનો મોટી મોટી ડિગ્રીઓ લઈને પણ બેરોજગાર છે. આ તમામ બાબતો ભારતીય જનતા પાર્ટી તેના વસ્તી પણ સમસ્યા છે ને સાહેબ. નહીં, વસ્તી સરકાર સમસ્યા કરી રહી. એટલી હા. ગંભીર નથી પ્રવીણ. આપે પોતે આંકડા કીધા કે ફર્ટિલિટી રેટ છે એ નીચો જ ગયો છે. જે પહેલાના આંકડા આપે કીધા ને આપણે જે તમે 2.1 ની જે આ જે પ્રજનન દરનો આંકડો કીધો, એટલે ક્યાંક ને ક્યાંક તમામ સમાજે તમામ સમાજના લોકોએ પ્રયાસ કર્યો છે. હમણાં આંકડાકીય માહિતી બધાએ આપી છે, એની વાત હું રિપીટ નહીં કરું. ઓકે, ચલો. કમલેશ રાજગોર, જો કુટુંબ નિયોજનની તમામ વાતો તે સારી વાત છે, જો વસ્તી સમસ્યા છે કોઈ ના ન પાડી શકે, પણ આપણે રાજકીય લાભ પણ એક તરફ કોંગ્રેસ કહો, ચલો કદાચ તમે વિપક્ષમાં હોત તો તમે કોઈ આ વાત કરતા હોત, વિપક્ષનો પણ ધર્મ છે કે આ રીતે વાતો કરે અને મુદ્દાઓ ઉઠાવે. પણ સાહેબ જ્યારે ખુદ સરકાર માને છે પ્રજનન દર ઘટી રહ્યો છે, તો માત્ર ફરીથી એ જ સવાલ રિપીટ કરું છું, માત્ર યુપી માટે કેમ? નહીં, વસ્તીની સમસ્યા તો સમગ્ર દેશમાં છે. ચલો, નહીં હજુ રોજગારીની સમસ્યા સમગ્ર દેશમાં છે. મુદ્દાની વાત હું હા. અત્યારે આઝાદીના 70-75 વર્ષ પછી બાબા સાહેબ આંબેડકરે જ્યારે બંધારણ રચ્યું ત્યારે જ બે વાત કીધી હતી. આવનારા દિવસોની અંદર આપણો દેશ સ્વતંત્ર થાય ત્યારે બે સમસ્યા, એ સિવિલ સમાન કોડ, જેમ હરિભાઈ હમણાં જ વાત કરી, એ પણ સમસ્યા નથી, પરંતુ એ પણ આંબેડકરજીએ આપણને એ વખતે જ કીધું હતું, અને બીજી વસ્તી નિયંત્રણની પણ વાત કરી હતી. છતાં પણ એ વખતના વડાપ્રધાનશ્રીએ એ બે વાત અવગણી છે. એવા મારી જોડે ચોક્કસ અત્યારે દાખલાઓ છે. અને જ્યારે બંધારણને આપણે કહીએ કે બંધારણમાં નથી આપણે કહીએ, પણ બંધારણમાં એ વાત એ વખતની સરકારે લેવાની હિંમત જ ન કરી, કેમ કે ધર્મના નામે, વોટ બેંકના નામે એમને ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હતું, એટલે એ લોકોએ સ્વીકાર્યું નહીં. અને કોંગ્રેસ જ્યારે વાતો કરે છે ત્યારે મને શરમ આવે છે, મને હસવું આવતું હતું. સાહેબ તમે વિચાર કરો, તમે તો નસબંધીના કુંવારા છોકરાઓને પકડીને સાહેબ નસબંધી કરી દીધી છે આ કોંગ્રેસે. એ તો એ દિવસો યાદ છે અમને કે એક પણ બાળક નથી પકડીને નસબંધી કરી દો. આ કોંગ્રેસના કાયદાઓ હતા, આ દેશહિતના કાયદાઓ હતા. ભારતીય જનતા પાર્ટી આમાં શું છે, દરેક રાજકીય વિશ્લેષક એવું માને છે સાહેબ કે કાયદો હોવો જોઈએ, વસ્તીનું નિયંત્રણ થવું જોઈએ, આગામી 20 વર્ષની અંદર આવો કાયદો હોવો જોઈએ અને આગામી 20 વર્ષે દેશને ફાયદો થાય એવું કંઈક કરવું જોઈએ. ઇન્ટરનેશનલ લેવલ પર પરંતુ જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ કરે ત્યારે વાતો છે, એ હમ દો હમારે દો બોલે ત્યારે કોઈ વાતો નથી. સવાલ કરી લીધો ને ભારતીય અમિતભાઈને. જનતા પાર્ટી બોલે આ તો ત્યારે કોંગ્રેસથી વાતો ચાલી છે. આવે છે. હું તમને કહું કમલેશભાઈ. એક વાત, અર્થશાસ્ત્રી શ્રીએ એમ કીધું હા. કે 7.89% દર જે હતો મુસ્લિમોનો, અચ્છા. પરંતુ પેલા 4 ગણો હતો એનો 2 ગણો થયેલો જ સાહેબ.
4 ગણો વસ્તી વધારો હતો એમનો, અને એનો 2 ગણો થયેલો છે. આપણો 1 ગણો હતો ને 4 ગણો હતો, એ આપણો વિચારવો જોઈએ. હિન્દુ અને મુસ્લિમનો વાત કોણ કરે છે? આ વોટ બેંકની વાત કોણ કરે છે? કોઈ પણ કાયદો સૌનો સાથ અને સૌનો વિકાસ, આ અમારું સૂત્ર છે. એમાં કોઈ ધર્મ, કોઈ જ્ઞાતિ, કોઈ હિન્દુ મુસ્લિમ આવતું નથી. દરેકને એક સરખો ન્યાય મળે એના માટે અમે આગળ વધીએ છીએ. માત્ર અને માત્ર કઈ પણ કાયદો લાવો એટલે હિન્દુઓને આમને, મુસ્લિમને આમને, ચૂંટણીમાં આમને. અરે ચૂંટણીમાં હરિભાઈ તમે વિચાર કરો, જ્યારે આપણે બી એક ડિબેટમાં સાથે હતા ત્યારે અત્યારે મધ્ય સત્ર અમને ગુજરાતની ચૂંટણી થઈ ત્યારે તમે જ રાજકીય વિશ્લેષક તરીકે કીધું હતું કે સાહેબ 6 સીટ જ્યારે લડાઈ ત્યારે કે હવે અત્યારે ગુજરાતની એવી પરિસ્થિતિ છે કે 6 માંથી 6 સીટ ભારતીય જનતા પાર્ટી હારી જશે. અને સદનસીબે તમે જોયું હતું કે 5 સીટ અમે કેટલી સીટો જીત્યા હતા. 8 સીટો જીતશે એમ કહ્યું હતું. સીટ તો એને એની પહેલાના ઇલેક્શનની વાત કરું છું. ઇલેક્શન આયા. આ લોકો એવું જ કહે છે કે ચૂંટણી જીતવા માટે અમે લોકો એવું નથી કરતા. સત્તા અમારા માટે મહત્વ નથી. ચૂંટણીમાં પ્રજા પ્રત્યે અમારો પૂરેપૂરો વિશ્વાસ, પ્રજા હિતના કામોનો વિશ્વાસ છે. આવનારા દિવસોની અંદર પણ ચૂંટણી માટે આ કાયદો નથી. ચર્ચાનો વિષય બનાવીને ચૂંટણીની અંદર જે વસ્તી નિયંત્રણ માટે ને વસ્તી સ્થિર કરવા આપ જ ચર્ચા કરી રહ્યા છો સાહેબ. કમલેશભાઈ, હિન્દુ અને મુસ્લિમનો વિભાજન આપ જ કરી રહ્યા છો. સૌનો સાથ અને સૌના વિકાસની કાર્યની અંદર કોંગ્રેસ દ્વારા જો કે તો એ સાચું, અત્યારે અમે કરીએ તો અમે ખોટું. ભારતીય જનતા પાર્ટી યોગી સરકાર આ કાયદો લાવે તો ચૂંટણી માટે લાવે, અને ન લાવે તો અરે ભાઈ દેશ હિતની વાત છે. દેશ હિતના આ કાયદો તમે બધા જ સ્વીકારો છો કે જરૂરી છે. અચ્છા, મેં જ કીધું કે દેશ હિતમાં છે. કમલેશભાઈ, જરૂરી છે તો પછી આ ચર્ચાનો વિષય જ નથી કોના હિતનો છે ને કોના અહિતનો છે. અમિતભાઈ વન બાય વન. કમલેશભાઈ, ગઈકાલે સાધ્વી પ્રજ્ઞાજી નિવેદન આપ્યું, ખ્યાલ છે આપને? શું નિવેદન આપ્યું? નહીં, સાધ્વી પ્રજ્ઞાજી સામાન્ય માણસ નથી. સામાન્ય માણસ નથી. નહીં સાહેબ, આપણે વસ્તી નિયંત્રણની વાત કરતા હોઈએ. અત્યારે તમે આગળ લાવશો પણ હિન્દુ મુસ્લિમ કરે છે કોણ? મૂળ વસ્તી હિન્દુ મુસ્લિમ કરે છે આ ચર્ચામાં ક્યાંય વિષય હતો જ નહીં. નહીં સાહેબ, સ્ટેટમેન્ટ છે સાહેબ. સ્ટેટમેન્ટ છે સાહેબ. હેમંત કુમાર બિશ્વા શર્મા, કોઈનો ફાયદો નથી સાહેબ. હેમંત કુમાર બિશ્વા શર્મા ગૂગલ પર સર્ચ કરો. કમલેશભાઈ સાંભળી તો લો. કમલેશભાઈ સાંભળી તો લો. મોંઘવારી છે, બેકારી છે, આ છે તો દરેક અંદર વસ્તી નિયંત્રણ અને વસ્તી વધારો. ઓકે કમલેશભાઈ, હવે એન્કર શું બોલું? હાજી પ્લીઝ, તમને સાંભળ્યા બહુ સારી રીતે. હેમંત કુમાર બિશ્વા શર્મા શું કહે છે? આવું છું હેમંતભાઈ આવું છું આપની પાસે. હેમંત કુમાર બિશ્વા શર્મા કહે છે કે મુસ્લિમોની વસ્તી વધી રહી છે. ગઈકાલે પ્રજ્ઞા ઠાકુર કહે છે કે સપાના મુસ્લિમ નેતાના નિવેદન પર ચલો ખુદાએ આપ્યા છે તો એ મોઢામાં ખાવાનું પણ આપશે. આ બીજું નિવેદન. તમારા સહયોગી નીતિશ કુમાર આ કાયદા વિશે શું કહે છે? અથવા તો જે આ નીતિ છે તેના વિશે ગઈકાલે નીતિશ કુમારનું એક સ્ટેટમેન્ટ હતું કે કાયદો બનાવી દેશની જનસંખ્યા પર નિયંત્રણ ના લાવી શકાય. પહેલો મુદ્દો, કાયદો બનાવીને કોઈને બાળક પેદા કરતા રોકી ન શકાય. આ કેવું છે નીતિશ કુમારનું. અને બીજી વાત, સાહેબ સાધ્વી પ્રજ્ઞાજી બાદ સાક્ષી મહારાજ કેટલા બાળકો પેદા કરવાની વાત કરે છે જાહેરમાં? સાક્ષી મહારાજ નાના નેતા તો છે નહીં. ચોક્કસ સાહેબ, સાક્ષી મહારાજ, ગિરિરાજ સિંહ અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે વખોડવા જોઈએ. 57 તમારા નેતાઓ છે. કોઈ વ્યક્તિ કોઈ પણ પોતાનું અંગત નિવેદન આપે તો એમાં ક્યાંય ભારતીય જનતા પાર્ટીના નેતા કે રાષ્ટ્રીય પ્રવક્તાઓ ક્યાંય સમર્થન આપે? સાહેબ, સાંસદ કોઈ નિવેદન આપે તો અંગત ના કહી શકાય. એવું નહીં. અચ્છા, પોતાના વ્યક્તિગત રીતે ગમે તે કે પણ હિન્દુ મુસ્લિમની દ્રષ્ટિએ ઓકે ડોક્ટર હરિ દેસાઈ, ઓકે કમલેશભાઈ, ડોક્ટર હરિ દેસાઈ, તમે સારા કાયદાનો વખાણ ના સારો કાયદો હજી તો આવ્યો નથી સાહેબ, આવશે. લાવવો જોઈએ ને, એના માટે બી તમારે ચર્ચા કરવી જોઈએ. હરિભાઈ, એના માટે ચર્ચા થઈ રહી છે. એટલે જ કહ્યું ને કે માત્ર યુપીમાં કેમ સાહેબ, આખા દેશમાં જો તકલીફ છે તો આખા દેશમાં લાગુ કરી દો. આ સાક્ષી મહારાજ નું નામ કહ્યું, સંઘે કેટલા બાર આવું છું. કમલેશભાઈ સવાલ, કમલેશભાઈ સવાલ હરિ દેસાઈ છે. પ્લીઝ યાર ડિસિપ્લિન જાળવો યાર. અમિત નાયક દરેક વખતે થોડું કહેવાનું, પ્લીઝ મહેરબાની કરી, પ્લીઝ દેકોરમ જાળવી આપણે. ડોક્ટર હરિ દેસાઈ તમામ નામ દીધા સ્ટેટમેન્ટ તમામની સામે છે. આસામના મુખ્યમંત્રીનું સ્ટેટમેન્ટ પણ તમામની સામે છે. નીતિશ કુમારનું સ્ટેટમેન્ટ પણ તમામની સામે છે. તો જો સમસ્યા છે તો આખા દેશમાં કેમ લાગુ ન કરી દેવાય? જે એક પછી એક વીએચપીએ પણ વાત કરી, તો આ સ્થિતિ સાહેબ અમીરી ગરીબીની પણ છે. એવું નથી, વસ્તી એક સમસ્યા છે, કોઈ ઇનકાર ન કરી શકે, કોઈ ભ્રમ નથી. પણ આ સમસ્યા આપણે એક તરફ મજબૂતી ગણાવીએ છીએ. ડેમોગ્રાફિક ડિવિડન્ડ, મેડિસન સ્ક્વેરનું એ ભાષણ પીએમ મોદીનું યાદ કરીએ
કે જે યુવાનો આપણી તાકાત છે, જે આંકડો છે, હું સરકારી આંકડો પણ આપીશ, 29 વર્ષથી ઓછી ઉંમરના સાહેબ 58% લોકો છે આ દેશમાં, અને 35 વર્ષથી નીચેના 65% વસ્તી છે. એક બાજુ તાકાત છે, એક બાજુ આપણે કહીએ છીએ પડકાર છે. શું આ બંને ક્લેશ થાય છે? નહીં, એટલે આપણે ત્યાં મને એમ હતું કે હેમંત કદાચ ગાંધીજીની વાત કરશે. ગાંધીજીએ સ્વૈચ્છિક રીતે પરિવાર નિયોજનની વાત કરી હતી. આપણે ત્યાં કાયદો કરીને પરિવાર નિયોજન ઠોકી બેસાડાય એવું તો શક્ય જ નથી. બીજું, ભાઈ શ્રી ભાજપના પ્રવક્તાએ બાબા સાહેબ આંબેડકરને ખોટી રીતે ટાંક્યા અહીંયા, એટલે મને લાગે છે કે આપણા દર્શકોને એ માહિતી મળવી જોઈએ કે બાબા સાહેબે જે વાત કરી, હિન્દુ કોડ બિલ જ્યારે લાવવાની વાત કરી ત્યારે નહેરુએ એમ કહેલું કે આ હું પાસ કરાવીને રહીશ, પણ પછી જ એ ન કરાવી શક્યા. કારણ કે એની ડિટેલમાં જતા નથી. કારણ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર વલ્લભભાઈ પટેલ, આ બધાએ છે ને એનો વિરોધ કર્યો હતો. પ્રશ્ન આ છે, સમાન નાગરિક કાયદો, યુનિફોર્મ સિવિલ કોડ, તો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરો ને ભાઈ, કોણ ના પાડે છે? બંધારણની અંદર ડાયરેક્ટિવ પ્રિન્સિપલ છે, પણ એ હિન્દુ સમાજ પણ સ્વીકારવાનો નથી. નહીં તો ગોવાની અંદર પોર્ચુગીઝ સમયથી, પોર્ચુગીઝ શાસનથી એ કાયદો છે, એ સિવિલ કોડ છે ત્યાં આગળ અમલમાં. તમારે કરવું નથી, તમારે માત્ર છે ને એની વાતો કરવી છે. બીજી વાત, સંજય ગાંધીએ નસબંધી જબરજસ્તીથી કરાવી ત્યારે છે ને ભારતીય જનતા પાર્ટીના મારા વડીલ અને વડાપ્રધાન થયેલા, પછી પાછળથી એ વખતે વિદેશ મંત્રી થયેલા એ અટલ બિહારી વાજપેયીની બરાબર બાજુમાં શાહી ઇમામ એ બેસતા હતા. એટલે એ વખતે છે ને એ છે ને હિન્દુ મુસ્લિમ કે વોટ બેંકની રાજનીતિ ન ગણાય, પણ બીજા કોઈ કરે તો એ વોટ બેંકની રાજનીતિ ગણાય. તો મને લાગે છે કે આ આખી ભૂમિકા ખોટી છે. બીજી વાત, દુનિયાભરના મુસ્લિમ દેશો પરિવાર નિયોજનને સ્વીકારે છે, પાકિસ્તાન સહિત. કુટુંબ નિયોજન એ છે ને એમને છે ને એમના ધર્મની વિરુદ્ધમાં નથી એવું છે ને એ લોકો સ્વીકારે છે. આપણે ત્યાં પણ સ્વીકારે છે. આપણે ત્યાં પણ ફેમિલી પ્લાનિંગ એસોસિએશન દાયકાઓથી કામ કરે છે. આજે નથી કામ કરતું, દાયકાઓથી કામ કરે છે. અને ત્રિવેન્દ્રમમાં હું જ્યારે કેસી ઝકેરિયા, એટલે વિશ્વ બેંકમાં જે સિનિયર ડેમોગ્રાફર હતા, વસ્તી નિષ્ણાત હતા વર્લ્ડ બેંકની અંદર, એમને જ્યારે મળ્યો ત્યારે એમણે કહ્યું કે ત્યાં આગળ એમણે ત્યાંનો અભ્યાસ કર્યો. તમે બહુ, મને લાગે છે હેમંતે કેરળની વાત કરી કે મુસ્લિમોમાં શિક્ષણ વધે, મુસ્લિમોને છે ને નોકરી ધંધા મળે, ત્યારે છે ને એમની સંતતિ, એના બાળકોની સંખ્યા ઘટતી જાય છે, એવો ઝકેરિયાનો અભ્યાસ છે. એટલે મને લાગે છે કે એ છે ને આપણે પોઝિટિવ જવાની વાત, જે તમે નીતિશ કુમારની વાત કરી, નીતિશ કુમાર છે ને એ બહુ સમજદારીપૂર્વક નિવેદન આપ્યું છે, એવું નથી ગમે તેમ બોલ્યું, જે આજકાલ બોલે છે દરેક પક્ષના નેતાઓ, ઘણા નેતાઓ. હા, બીજું અને છેલ્લો મુદ્દો મારે જે કહેવો છે, કોણ આ ભાઈ, કયા લોકો કાયદો કરવા નીકળી પડ્યા છે? પાર્લામેન્ટની અંદર 96 જેટલા ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યોને 3 છોકરા કરતા વધારે છે. યુપીની અંદર જે લોકો કાયદો કરવા નીકળ્યા છે અથવા તો નીકળવાના છે એ લોકોને 3 બાળકો કરતા વધારે બાળકો છે. એ લોકો એમ કે છે કે એક બાળક આદર્શ બાળક છે ને 2 બાળકોથી વધવાને જોઈએ. ભાઈ તમે છે ને હું લઈ, તમે પહેલા છે ને પેલા મહારાજની જેમ છે ને ગોળ ખાવાનું બંધ કરો ને ભાઈ, પછી કહો કે ગોળ ખાવા હવે તમે બાધા રાખો એમ કે. એટલે આ છે ને પરિસ્થિતિ, આ છે વાસ્તવિકતા, આ છે. એટલે પરોપદેશે પાંડિત્યમ સર્વેશામ સુકુરમ નૃણામ, આપણે ત્યાં છે ને બીજાઓને ઉપદેશ કરવો એમાં મણાહું રાખવી, એની વાત આ કરી રહ્યા છે. હકીકતમાં જે નિષ્ઠાપૂર્વક વસ્તી પર નિયંત્રણ આવવું જોઈએ, વસ્તીને સ્વૈચ્છિક રીતે ઓછી કરવી જોઈએ અને યુવાધન વધારવું જોઈએ. જે ચીને છે ને એ કહ્યું કે એટલા માટે ચીને છે ને પાછી 3 બાળકોની નીતિ અપનાવી છે. બીજું ભાઈ, એ હેમંતે એક વાત છોડી દીધી, 2050માં દુનિયાભરમાં મુસ્લિમોની સૌથી વધારે સંખ્યા ભારતમાં હશે, એ વાત સાચી, પણ હિન્દુઓ તો છે ને એમની સ્પષ્ટ બહુમતી રહેવાની છે. ઇન્ડોનેશિયા એ સૌથી મોટો મુસ્લિમ દેશ છે આજે, એ છે ને ભારત થવાનો છે. પણ
ભારતની અંદર મુસ્લિમોની વસ્તી, ભાઈ આંકડા સરસ રીતે આપ્યા છે અને એ સાચા આંકડાઓ છે, પ્રોજેક્શન છે. એટલે જે આરએસએસ ના જે સરસંઘ ચાલકજી હતા સુદર્શનજી, એ હંમેશા એમ કહેતા હતા કે 2060 છે ને મુસ્લિમોની વસ્તી ભારતમાં વધી જવાની છે. આ છે ને આ આખી વાત છે ને એને તર્ક સાથે કોઈ સંબંધ નથી. કારણ એમણે જે પુસ્તકને આધારે એ વાત કરી રહ્યા હતા એ પુસ્તક તો છે ને પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશ એને એક ભારત ગણીને જ આગળ વાત કરે છે. અખંડ ભારત. હા, જે અત્યારે અખંડ ભારતની કોઈ વાત જ નથી કરતું. ભારતીય જનતા પાર્ટી વાળા પણ ગુરુજીની આ વાતને છે ને ક્યારે બોલતા નથી. કારણ કે 20 કરોડ ત્યાં મુસ્લિમો છે પાકિસ્તાનમાં, 20 કરોડ આપણે ત્યાં છે, 20 કરોડ બાંગ્લાદેશમાં છે, 60 કરોડ મુસ્લિમો અને 80 કરોડ હિન્દુઓ. એમને વિચારવાની એની કલ્પના જ નથી કરી શકતા. હેમંત શાહ, 51 થી 2001 સુધી ગ્રોથ જે છે વૃદ્ધિ દર વસ્તીમાં 21.50% આસપાસ 2001 થી 2011 વચ્ચે 17.64 પર આવી ગયો. મતલબ કે બદલાવ છે 2011 પછીના આંકડાઓ નથી. તમારી પાસે મે બી કદાચ હશે, કદાચ કોઈ એજન્સીએ ટાંક્યા હશે અથવા ઓફિશિયલ સરકારના. પણ સાહેબ પ્રજનન દર ઘટી રહ્યો છે અને બીજી વાત સાહેબ અફોર્ડ કરવાની પણ છે ને. અત્યારે જે સ્થિતિ છે આપણે જાણીએ છીએ કે સામાન્ય વર્ગ શહેરમાં રહે તો શિક્ષણથી માંડીને આરોગ્ય સેવાઓ કેટલી મોંઘી છે. તો જે રીતે લોકો શિક્ષિત થઈ રહ્યા છે, મહિલાઓ શિક્ષિત થઈ રહી છે, એ પણ એક બહુ મોટો રોલ કદાચ આ જ રોડમેપ પર ચાલવું જોઈએ. એક અર્થશાસ્ત્રી તરીકે જો એક રોડમેપ અર્થશાસ્ત્રી પણ મૂકે કે કોઈ સરકાર મૂકે કે સ્થિતિ સુધારવી છે, વસ્તી નિયંત્રણમાં રહે, રોજગારીની પણ સમસ્યા થોડી હળવી થાય, ખતમ તો નહીં થાય, તો આ સ્થિતિમાં એ વસ્તુ છેવાડાના માણસ સુધી પહોંચાડવાનો જે રોડમેપ છે, સાહેબ નથી લાગતો આ તમામ ચર્ચાઓ વચ્ચે રોડમેપ મિસિંગ છે? મહત્વનો મુદ્દો એ છે કે ઉત્તર પ્રદેશની સરકારે વસ્તી નિયંત્રણ માટેની નીતિ ઘડી છે. હવે એને આધારે જો કાયદા કરવામાં આવે તો એ ખરેખર જ બહુ જ ભયાનક પરિસ્થિતિ ઊભી કરશે. એનું એક કારણ એવું છે કે ચાઇનાએ 1950ના દાયકામાં વન ચાઇલ્ડ પોલિસી અપનાવી કે કોઈ પણ પરિવારમાં એક જ બાળકનો જન્મ થવો જોઈએ એમ જે એણે કહ્યું, એ પરિસ્થિતિ એણે 2016માં બદલી નાખી. એની વસ્તી વધી તેમ છતાં બદલી નાખી. તો એનું શું કારણ હોઈ શકે? 5 જ વર્ષમાં, એટલે 2016માં 1ના બદલે 2 આવ્યા અને 2021માં 2ના બદલે 3 બાળકની નીતિ અપનાવવામાં આવી રહી છે. એનો અર્થ શું થાય છે? એનો અર્થ એ થાય છે કે ચાઇનાની પોલિસી નિષ્ફળ ગઈ છે અને ચાઇના જે આર્થિક વિકાસ કરવા માંગે છે તેમાં એ પોલિસી કામ કરતી નથી. એક બીજો અગત્યનો મુદ્દો, ચાઇનામાં જે થયું એ આપણે ત્યાં થવાની સંભાવના છે. એટલા માટે હું કહી રહ્યો છું કે ચાઇનાએ વન ચાઇલ્ડ પોલિસી અપનાવી, એનું પરિણામ એ આવ્યું કે જે પરિવારોમાં એક કરતાં વધારે બાળકો જન્મ્યા એની નોંધણી જ કરવામાં આવી નહીં. પરિવારોએ એમ કીધું કે આની નોંધણી સરકારમાં કરાવવી નથી, સરકારી નોકરી જોઈતી નથી, બીજા કોઈ લાભ જોઈતા નથી, પણ બાળક તો વધારે જોઈએ છે. એટલે એને માટે જે શબ્દ વાપરવામાં આવે છે તે બ્લેક ચિલ્ડ્રન વાપરવામાં આવે છે અથવા ઇલીગલ ચિલ્ડ્રન વાપરવામાં આવે છે. આ ઇલીગલ બાળકો છેલ્લા 50 વર્ષમાં જે જન્મ્યા એમની વસ્તી એ 1,37,00,000 થાય છે. હવે એમનાય બાળકો જન્મ્યા હશે એટલે તમે વિચાર કરો કે ચાઇનાની 140 કરોડની 145 કરોડની જે વસ્તી છે એમાં લગભગ 2 કરોડથી 3 કરોડ લોકો એવા છે અત્યારે આજે કે જે કાળા લોકો છે. જેમ કાળું નાણું હોય ને, બિનહિસાબી નાણું, એમાં બિનહિસાબી વસ્તી છે ચાઇનામાં. શું આપણે ભારતમાં આવું કરવું છે? હું 2 બાબત ફરી ભારપૂર્વક કહેવા માંગુ છું કે વસ્તી નિયંત્રણ માટેના કોઈ કાયદાની હું તરફેણ કરતો નથી અને નંબર 2 કે વસ્તી વધારો એ સમસ્યા છે એવું હું સમજતો જ નથી. કારણ કે ખરી સમસ્યા એ તો વિકાસનું જે મોડેલ આપણે અપનાવ્યું છે ને એ છે. યુરોપ અને અમેરિકાએ કોઈ વસ્તી નિયંત્રણનો કાયદો ના કર્યો અને છતાંય ત્યાં આગળ વસ્તી વૃદ્ધિનો દર ઘટ્યો, ઘટતો શૂન્ય થઈ ગયો, કેટલાક દેશોમાં માઇનસ થઈ ગયો, વસ્તી વધવાને બદલે ઘટવા માંડી. એનું કારણ એ આરોગ્યની વ્યવસ્થાઓ છે, આર્થિક વિકાસ થયો છે તે છે અને બધાને શિક્ષણ મળે છે તે છે.
આ વાત આપણે સમજવાની આવશ્યકતા છે. એટલે આવા કોઈ પણ વસ્તી નિયંત્રણ અંગેના કાયદા જો આવે તો એ બુદ્ધિ વગરના કાયદા છે, નિરર્થક કાયદા છે અને એનું કોઈ પરિણામ આવશે નહીં એ સમજી લેવાની જરૂર છે. ઓકે, અમિત નાયક, તો વાત તો એ જ આવી ને કે શિક્ષિત કરો લોકોને. આટલા વર્ષ 2014 પહેલા તમે કરતા હતા, 2014 પછી એનડીએ સરકાર કરે છે, મોદી સરકાર કરે છે, પણ વાત છેલ્લે સુધી નથી પહોંચી રહી ને. લિટરસી વધશે, આપણે એમ્પ્લોયમેન્ટની વાત પણ છે, તો આ તમામ મુદ્દાઓ છે રાજકીય મુદ્દાઓ સિવાય, પણ આ રાજકીય મુદ્દાઓમાં ભેળવાઈ જાય છે સાહેબ. આજનો કદાચ આ મુદ્દે આ જે નીતિ છે એ મુદ્દે કદાચ હિન્દુ મુસ્લિમ ન થાત, પણ સ્ટેટમેન્ટ જે અલગ અલગ પક્ષના આવી રહ્યા છે, સત્તા પક્ષમાં પણ અમુક નેતાઓને આવી રહ્યા છે, એટલે આ મુદ્દાનો ઉલ્લેખ કરવો પડે કે સાહેબ એ હવા બની રહી છે શું. હું માનું છું કે છેલ્લા 7 વર્ષમાં જે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી છે ત્યારથી તેના જે શાસકો છે અને જે નેતાઓ છે બધા જ તર્ક વગરની વાતો કરે છે. અત્યારે જ મારા સાથી મિત્રએ 20 વર્ષ રહીના આયોજનની વાત કરી, પણ એમના જ મોદી સાહેબે જયારે ચૂંટણી પ્રચારના ભાગરૂપે 2 વર્ષમાં કે 3 હરીભાઈ કેટલા વર્ષમાં ખેડૂતોની આવક ડબલ થઈ જશે? 2022 હતું, ઘણા ગોલ શિફ્ટ થયા 3 કે 4 વર્ષનો પીરિયડ હતો ને હરીભાઈ. પછી કાળું નાણું કેટલા 15 લાખ, એટલે કદાચ આ ગળમથલ એવી હશે કે 15 લાખ આપવાનો ટાઈમ આવ્યો છે અને એમાં કદાચ આ જનસંખ્યા કે આ નિયંત્રણ કરવું જરૂરી હોય, કદાચ એવો એજન્ડા હોય તો એ આપણે પાછળથી તમે પૂછી લેજો. તો સમર્થન કરવું જોઈએ. તમે ક્યાં ના કહો છો ક્યાં છે 15 લાખ? જો ભારત દેશની જનતાને હરીજો લાભ થતો હોય અમિતભાઈ અને 15 લાખ આપવાનો કોઈ નહીં, હું તમને લાગતું હોય તો આવવાના હશે. હા, હું ગંભીરતાથી પૂછું છું. મારા વિપક્ષનો મુદ્દો રહ્યો છે 15 લાખ. મારે તો બહુ ગંભીરતાથી વિચારું છું કે કદાચ મોદીજીએ જે 15 લાખ આપવાનો વાયદો કર્યો તો કાળું નાણું ક્યાંક આવી ગયું હોય અને પાછા આપવાનો સમય આવ્યો, ખાતામાં નાખવાના હોય અને એના લીધે આ જનસંખ્યામાં ક્યાંક એમને નડતરરૂપ થતું હોય અને એના ભાગરૂપે આ એજન્ડા લાવ્યો તો મને ખ્યાલ નથી. એ ભારતીય જનતા પાર્ટીના સાથી મિત્ર કદાચ કારણ કે કૃષિ બિલ, હું પ્રવીણભાઈ એક સારી વાત મને યાદ આવી, ખેડૂતોની આવક 2020 બાદ ડબલ થઈ જશે, ના થઈ એટલે કૃષિ કાયદો આવ્યો. એ કૃષિ કાયદો એવો આવ્યો કે 6 મહિના, આજે 6 મહિનાથી એ ખેડૂતો દિલ્હીના દરવાજે ક્યારના ધરણા અને આંદોલન પર બેઠા છે. આ કાયદો એમની સમજમાં નથી આવતો કે એમની જોડે ચર્ચા બાદ કોઈ નિષ્કર્ષ નથી નીકળ્યો. દેશના યુવાનોને જવાબ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા હાજર નથી કે ભાઈ તમારી બેરોજગારીનો દર કેમ વધતો જાય છે, તમને રોજગારી ક્યારે મળશે, એનું કોઈ આયોજન આમની પાસે નથી. પણ આયોજનના નામે તમે પૂછશો તો વાયદા, વચન અને તારીખ પર તારીખ, પેલો એક સની દેઓલના પિક્ચરનો ડાયલોગ છે ને, એવા બધા જ વાયદા અને જે ફ્યુચર પ્લાનિંગ હશે એ બધા આમની જોડે. 19 માં કોંગ્રેસને કેટલી સીટ આવી સાહેબ? સનઈ બાબત લોકસભામાં બંદૂકની અણીએ જે 5 દિવસ પહેલા ચૂંટણીઓ થઈ પ્રવીણ, અને બંદૂકની અણીએ જે પરિણામ આયા એવા પરિણામો કોઈ પણ લઈ શકે છે. અચ્છા, તો માયાવતી અખિલેશના સમયમાં પણ આવતા ને સાહેબ. યુપીમાં ભર દોડે દિવસે બંદૂકની અણીએ ભાજપાના નેતાઓ પણ મમતા જીતી ને પણ ત્યાં જે બંગાળમાં જે લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બંગાળની હાર પચાવી ના શક્યા અને આખા દેશભરમાં આંદોલન કર્યા. આખા દેશભરમાં એવું પિક્ચર બતાવ્યું હરીભાઈ કે બંગાળમાં મમતા દીદીએ કેટલી હિંસક અત્યાચારો કરે એવું બતા. અને યુપી મોડેલની વાત કરીએ તો 5 દિવસ પહેલા જે હિંસક દેખાવો થયા યુપીમાં, બંદૂકની અણીએ ભાજપાના નેતાઓએ પોલીસ વાળા અને એસપી કક્ષાના અધિકારીઓને માર્યા છે. તો એ જે ચહેરો છે ભાજપાનો, એ ત્યાં બંગાળમાં એમને ક્યાંક કોઈક સામે એવું મળ્યું હશે કે તો તમે લાવો ને ચહેરો. વિપક્ષમાં તો જયારે હતા મોંઘવારીમાં કેવા પ્રદર્શન થતા જોઈએ છે ને. અમે જીવ નથી હલતો ને, સોને પાર પહોંચી ગયું પેટ્રોલ. અમે તો એમના 30-40 લાખની બોલી લાગે છે માત્ર જિલ્લા પંચાયતના પ્રમુખ પસંદ કરવા માટે. નહીં, અમે તો પ્રજ્ઞાબેનની જેમ એમ નહીં કહેતા કે અમે ગોડસેને ભગવાન માનીએ છીએ. અમે તો ગાંધી વિચારધારા સાથે જોડાયેલા છે. ચૂંટણીના પરિણામો અમારી ધારણાથી વિરુદ્ધ આવ્યા છે. અમે કદાચ સારું પરફોર્મ નહીં કરી શક્યા, પણ અમે અમારા નીતિ નિયમો કે સિદ્ધાંતો નથી કમલેશભાઈ 30 સેકન્ડ દરેક રાજ્ય બદલાય છે. સમયનો અભાવ છે, બાકી નહીં. સિમ્પલી આ પ્રકારના સ્ટેટમેન્ટ આવવા જોઈએ. મેં જે વાત કરી, સાક્ષી મહારાજ, હેમંત કુમાર બિશ્વા શર્મા, પ્રજ્ઞા ઠાકુર, વ્યક્તિગત વાત સિવાય હું સ્પષ્ટ કહું છું કે ધારો કે કોઈ પણ વાત અત્યારે ચર્ચા થઈ હોય એની ગંભીરતા હું ચોક્કસ હરિભાઈ કહેશે આદર્શ રીતે
કે અમારા હેમંતભાઈ કહેશે તો હું ચોક્કસ સ્વીકારવા તૈયાર છું. હું આજથી નહીં, અમારા દરેક નેતા કહે છે Okay. કે કોંગ્રેસની કોઈ વાત અમે ગંભીરતાથી લેતા નથી, પ્રજા પણ નથી લેતી. એમણે પ્રજા આજની પણ નથી ડિબેટના લેતી. મુદ્દાને જ પ્રજા બકવાસ સમજી કીધું ગઈ છે. છે કે બોલે છે હરિભાઈ શું? અને હેમંતભાઈ એમ કહે છે કે આ ફક્ત ચૂંટણીલક્ષી એજન્ડા છે. ઓકે, આભાર તમામનો. ડિબેટને સમયનો rewind અભાવ છે. કરી કમલેશભાઈ, ડિબેટને rewind કરી અમિતભાઈ, દો. પક્ષના માણો તો હેમંતભાઈ, હરિભાઈ, સમગ્ર ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર. હેમંતભાઈ ચલો, વાત થઈ, પણ તમામનો આભાર. કોંગ્રેસ જ વાત ગંભીરતાથી લેવાની થઈ. કોઈ પક્ષને ગંભીરતાથી ન લે, ઠીક વાત છે, અંગત મંતવ્ય છે, પણ પ્રજાને પણ ગંભીરતાથી લેવી જોઈએ. એના માટે તમે કીધું ને કે અને આ સ્થિતિમાં જો જન નિયંત્રણ વાળી નીતિ છે, એ નીતિ ચોક્કસ વસ્તી એક સમસ્યા છે, અને સમસ્યામાં પણ જો રાજકીય મુદ્દા ભેળવાઈ જાય તો આપણે આગળનો રોડમેપ કઈ રીતે તૈયાર કરીશું. અને જે બે જવાબદાર પૂર્વકના નિવેદનો આવી રહ્યા છે, ન માત્ર અંગત ગણી શકાય, સાંસદો આટલા દિગ્ગજ નેતાઓ તરફથી, સાંસદ એક આ પ્રકારનું નિવેદન કરે દિગ્ગજ નેતાઓ તરફથી, તો પાર્ટી મજબૂરી પણ છે સત્તા પક્ષમાં, જેમ વિપક્ષમાં છે ઘણી વખત બફાટ થઈ જાય દિગ્વિજયસિંહથી, જેમ સ્વામીજીથી થઈ જાય છે ભાજપમાં. તો આ પ્રકારના નિવેદન પણ મુશ્કેલીમાં મૂકે છે દરેક રાજકીય પક્ષને. પણ યુપીની વાત છે, માહોલ બની રહ્યો છે, ચર્ચા આ ચાલતી રહેશે, પણ માત્ર યુપીમાં જ કેમ? તો સવાલ જો વસ્તીની સમસ્યાનો હોય તો દેશભરમાં કેમ નહીં? હેલ્ધી ચર્ચા, કોમ્પ્લિમેન્ટ લેવા જોઈએ, અને રોડમેપની જો ચર્ચા કરતી હોય તો ખભેથી ખભો મિલાવીને આગળ વાત કરવી જોઈએ. 75 ની જેમ નહીં, કે 2014 બાદની જેમ નહીં, કે આવશે. સરકાર ખુદ કહી રહી છે વસ્તી ઘટી રહી છે. તો આ સ્થિતિમાં વસ્તી સમસ્યા છે, પણ તેની સામે સમસ્યા સૌથી મોટી એ છે બેરોજગારી, યુવાનો. નમસ્કાર.